નમસ્કાર દર્શક મિત્રો, તો લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે। મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાથી મગજ પર તેની ગંભીર અસર થાય છે। આ બાબત ઘણા વર્ષોથી ચિંતાનું કારણ રહી છે। મોબાઈલને માથાને અડાવીને રાખવામાં આવે ત્યારે તેમાંથી રેડિયો તરંગો નીકળતા હોય છે। WHO નો હિસ્સો એવી ઇન્ટરનેશનલ એજન્સી ફોર રિસર્ચ ઓન કેન્સરે જ્યારે 2011માં રેડિયો તરંગોને માનવી માટે સંભવતઃ કેન્સર પેદા કરી શકે તેવી શ્રેણીમાં મૂક્યા ત્યારે ખળભળાટ મચી ગયો હતો। IARCએ સ્પષ્ટતા કરી છે કે તેનું વર્ગીકરણ માનવીમાં અવલોકનાત્મક અભ્યાસોના બહુ મર્યાદિત પુરાવા પર આધારિત હતું। તેણે એવું પણ કહ્યું કે આ પુરાવા હજુ નિર્ણાયક ન હતા, પરંતુ મોબાઈલને કેન્સર સાથે જોડતી સંભાવના જ એટલી ચોંકાવનારી વાત હતી કે દરેક જગ્યાએ તેની હેડલાઇન બની ગઈ હતી। જોકે વિશ્વ આરોગ્ય સંગઠન દ્વારા વૈશ્વિક અભ્યાસોની નવી સમીક્ષામાં શોધી કઢાયું છે કે મોબાઈલના ઉપયોગથી કેન્સરનું જોખમ વધે છે તેવા કોઈ પુરાવા નથી મળ્યા। આ વિષયના અંતિમ વિશ્લેષણમાં 63 અભ્યાસોનો સમાવેશ થાય છે। નિષ્ણાંતોનું કહેવું છે કે નવી પદ્ધતિસરની સમીક્ષા IARCના 2011ના મૂલ્યાંકન કરતાં ઘણા વ્યાપક ડેટા પર આધારિત છે અને તેમાં વધુ વ્યાપક અભ્યાસ પણ છે। તેઓ કહે છે કે આપણે હવે વધુ ભરોસો રાખી શકીએ કે મોબાઈલ ફોન અથવા વાયરલેસ ટેકનોલોજીમાંથી નીકળતા રેડિયો તરંગો મગજને કેન્સરના વધતા જોખમ સાથે સંબંધ નથી ધરાવતા। સંશોધકો લખે છે કે આ તારણો અગાઉના સંશોધન સાથે સુસંગત છે। તેઓ દર્શાવે છે કે તાજેતરના દાયકાઓમાં વાયરલેસ ટેકનોલોજીનો ઉપયોગ ખૂબ જ વધ્યો હોવા છતાં મગજના કેન્સરના કેસમાં કોઈ વધારો થયો નથી। કેરી પીટ્સ અને લૌધરન કહે છે કે આ પરિણામોનો અર્થ એ થયો કે આપણી રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સેફ્ટી લિમિટ રક્ષણાત્મક છે। મોબાઈલ ફોન આ સેફ્ટી લિમિટથી ઓછા પ્રમાણમાં નીચા સ્તરના રેડિયો તરંગોનું ઉત્સર્જન કરે છે અને તેમના સંપર્કમાં આવવાથી માનવ આરોગ્ય પર અસર થાય છે તેવા કોઈ પુરાવા નથી। જોકે બંને નિષ્ણાંતો સ્પષ્ટ કરે છે કે આ ક્ષેત્રમાં સંશોધન ચાલુ રાખવું એ મહત્વનું છે, કારણ કે ટેકનોલોજી અને મોબાઈલના ઉપયોગમાં સતત નવું આવતું રહે છે। વૈજ્ઞાનિકો જાહેર આરોગ્યના વલણોમાં કોઈ પણ ફેરફારોનું નિરીક્ષણ કરવાનું ચાલુ રાખશે।